વોચ વરામાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા કમ્પ્લેન કરી થાકી ગયો કોઈ થોભલા બદલવા આયા કમ્પ્લેન કરી થાક્યા અહીં ગટરો ઉભરાય ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આલતા ચૂંટણી આવે એટલે મિસ્ટર ઇન્ડિયા બની ગયેલા જે નેતાઓ છે એ પણ બહાર આવી જાય અને લોકો પાસે પહોંચી જાય, લોકોને સમજાવે, ફોસલાવે અને બાદમાં તેમના મત લઈ લે, વોટ મળી જાય પછી 5 વર્ષ પાછા ગાયબ થઈ જાય અને પાછા ચૂંટણી આવે એટલે પાછા લોકો સુધી પહોંચી જાય. આવું ન હોવું જોઈએ. આવી રીતે ખાલી ચૂંટણી આવે ત્યારે ના આવવું જોઈએ, પરંતુ લોકોની વચ્ચે રહેવું જોઈએ. આવું અમે નહીં, ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તે પણ કહી રહ્યા છે, પરંતુ લાગે છે કે તેમની પાર્ટીના નેતાઓ જ તેમનું નથી સાંભળી રહ્યા. અમે કેમ આવું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સભાને સંબોધન કરી રહ્યા હતા. એ દરમિયાન તેમણે ખૂબ જ ગંભીર બાબત પર ચર્ચા કરી અને કહ્યું કે જેમ ચૂંટણી આવે તેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ બહાર આવીને લોકો સુધી પહોંચે, પછી લોકો એમને વોટ આપે અને બાદમાં 5 વર્ષ સુધી ગાયબ થઈ જાય. આવું ન હોવું જોઈએ, પરંતુ નેતાઓ જે છે તેમને હંમેશા લોકોની વચ્ચે રહેવું જોઈએ. પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ. ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે કંઈ પણ વાંધા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ન હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઉભા રહે, એનો મતલબ એવો કદી ન થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. અહીં તમે સાંભળ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે. એકદમ સાચી વાત કહી રહ્યા છે કે આવું ન જોવું જોઈએ કે ચૂંટણી આવે ત્યારે તમારે બહાર આવવાનું પછી 5 વર્ષ ગાયબ થઈ જવાનું. પરંતુ આ વાત ફક્ત કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સુધી સીમિત નથી રહેતી, પરંતુ આ વાત જે છે એ ભાજપના નેતાઓને પણ લાગુ પડે છે, પરંતુ કદાચ એમના નેતાઓ ખુદ મુખ્યમંત્રીનું પણ નથી સાંભળતા. અમે આવું કહી રહ્યા છીએ કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે અને અમે નહીં પરંતુ લોકોએ ઉધરો લીધો છે જ્યારે ભાજપના નેતાઓ વોટ માંગવા ગયા હતા. જ્યારે તેઓ વોટ માંગવા ગયા ત્યારે સ્થાનિકો રોષે ભરાયા અને કહ્યું કે 5 વર્ષથી તો આવતા નતા, તો હવે શું કામ આવ્યા છો? હવે અહીં ના આવશો કારણ કે 5 વર્ષથી તો તમે અમારું સાંભળ્યું નથી, તો હવે અમારે તમારું નથી સાંભળવું. પહેલા અહીં એ દરેક વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યો જોઈએ જેમાં લોકોએ ભાજપ નેતાઓને ઊભી પૂંછડીએ ભગાડ્યા છે. વોચ વરામાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા વોચ વરામાં થોભલાઓ જુઓ કમ્પ્લેન કરી થાકી ગયો કોઈ થોભલા બદલવા આયા આ રોડ તોડી નાખે. અમે મોન આવું ના ચાલે, અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે. તમારા જે કાકા હોય ને એમ નહીં મેમોન કમ્પ્લેન કરી થોભલા જો આ થોભલા જો વોચ વરામાં કોઈ દેખાડો નહીં દીધો. ના ના મેં પોતે કીધું કોઈ પણ આવશે ગાર ફોડીને વાત કરે બધા પૂછા બોડે કેવારો ને કમ્પ્લેન કરી થાક્યા અહીં ગટરો ઉભરાય ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આલતા. અહીં તમે દ્રશ્યો જોયા જેમાં જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે બસ એ જ પ્રકારે જનતાએ કામ કર્યું છે અને 5 વર્ષે પૂનમના ચાંદની જેમ જે મોઢું બતાવવા આવ્યા છે નેતાઓ એમને ઊભી પૂંછડીએ ભગાડ્યા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તેમની પાર્ટીના નેતા માને ન માને, પરંતુ જનતાએ તો બરાબર માની લીધું છે, એટલે જે 5 વર્ષ સુધી નતા દેખાતા એ તમામ નેતાઓને ઊભી પૂંછડીએ ભગાડવામાં આવી રહ્યા છે. જો કે અમુક નેતાઓનો આવો વારો નથી આવ્યો કારણ કે ચૂંટણી બિનહરીફ જાહેર થઈ ગઈ હશે એમની, એટલે બિનહરીફ ચૂંટણી જાહેર થઈ ગઈ હોય, એ બેઠક પર બિનહરીફ જીતી ગયા હોય એટલે જનતા વચ્ચે જવાનું ના આવે ને જનતા આવી રીતે ઉધડો પણ ન લે. પરંતુ વાસણામાં કંઈક જુદું બન્યું. અમદાવાદના વાસણામાં બિનહરીફ બેઠક જીતી ગયેલા ઉમેદવારનો જનતાએ ઉધડો લઈ લીધો. નેતાજી જીતી તો ગયા, પરંતુ બાદમાં જ્યારે જનતાએ કીધું કે અમે વોટ તો નથી આપ્યો પરંતુ અમારી આ ગટર પાણીની સમસ્યા છે એનું સમાધાન હજુ સુધી નથી થયું, તો નેતા ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા. અહીં એ વિડીયો પણ જોઈએ.
ગટરનું પાણી આવે ચાલે છે સારું કામ બધે ચાલુ છે ધીમે ધીમે દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે અહીંયા બરોબર આભાર હવે તું પેલા ધીરે બોલ મને સંભળાય છે ધીરે બોલ હવે ચાલ ધીરે બોલ ચાલ દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે બરોબર નિકાલ કરી આવતો નથી બરોબર રોડ આ બાજુ પેલી બાજુ બનાવે ભરવાડો તો અમારી બાજુ કેમ નહીં બનાવે બીજો પ્રશ્ન અડ્ડો ચાલુ છે તને શું તકલીફ છે બોલ હવે 3 પ્રશ્નનો જવાબ ચોથો તારી જોડે છે નહીં આ જે ગટરનું પાણી તું કહે છે કોઈ વિડીયો ન કરતો ભાઈ વિડીયો તો ઉતરશે ભાઈ ધીરે બોલ ને ભાઈ વિડીયો તો ઉતરશે ગટરનો પ્રશ્ન ત્યારે હું અહીંયા દરેક લાઈનમાં અંદર આવું પેલા મારી વાત સાંભળી લો આટલા વર્ષથી કોઈ આવતું નથી નાદે જ આવ્યું ભાઈ કોને નહીં કોઈ નથી આવતું અરે કોઈ આવતું નથી કોઈ આવતું જો તારે માનું ના તો ભાઈ તું તારે ફરિયાદ સાંભળવું જ નહીં તો ભાઈ અમારે શું સાંભળવું જોઈએ ને આવવાનું તો નહીં કરે બધા પૈસા ખાય છે એવું છે પેલા સાંભળવાની તાકાત પૈસા ખાય છે ભારત માતા કી હવે આ બધા વિડીયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જેવું જનતાએ માન્યું અને 5 વર્ષે જે મોઢું બતાવવા આવી રહ્યા છે એવા નેતાઓને ઊભી પૂછડીએ ભગાડી રહ્યા છે એવું જ ક્યાંક તેમના નેતાઓ પણ માની જાય અને 5 વર્ષે મોઢું બતાવવાના બદલે રેગ્યુલર એમના જનતાના કામ કરે તો વધારે સારું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જેમ જનતાએ સાંભળ્યું છે તેમ અમારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સાંભળે અને 5 વર્ષે જનતાને ફક્ત ચૂંટણી ટાણે મોઢું બતાવવા ન જાય આખો વિડીયો જોયા બાદ ભૂપેન્દ્ર પટેલની આ સલાહ વિશે તેમજ તેમના જે નેતાઓ છે તેમની વિશે તમારું શું માનવું છે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર